છત્તીસગઢના બસ્તર જિલ્લાના જગદલપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે। જગદલપુરના માલ ગામે આવેલ મુરમ ખાણમાં ભેખડ ધસી પડવાથી 10 થી વધુ મજૂર દટાઈ ગયા છે। ખાણમાં ખોદકામ દરમિયાન આ ઘટના બની। દુર્ઘટનામાં 7 મજૂરોના મોત નીપજ્યા છે। આ મૃતદેહોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા। જોકે હજુ પણ કાટમાળમાં મજૂરો દટાયા હોવાની આશંકા દર્શાવાઈ છે। મજૂરોમાં મહિલાઓ પણ સામેલ છે। આ ઘટના જિલ્લાના માલગાંવ પંચાયતની છે। કાટમાળમાં લગભગ 10 થી વધુ ગ્રામીણ મજૂર દબાયેલા છે। જેસીબીની મદદથી કાટમાળમાં દબાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગ્રામજનો ખાણમાંથી માટી બહાર કાઢી રહ્યા હતા ત્યારે ઉપરનો ભાગ તેમની ઉપર પડી ગયો અને તમામ તેમની નીચે દબાઈ ગયા। ઘટનાની જાણકારી મળ્યા બાદ અન્ય ગ્રામીણોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસને માહિતી આપી। પોલીસે ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે ટીમ મોકલી અને બચાવ કાર્ય શરૂ કર્યું। मालगांव की कुछ परिवार के लोग यहाँ पे छुई निकालने के लिए आए हुए थे और इसी दरमियान जब वो छुई निकाल रहे थे तो ऊपर से जो मिट्टी थी वो गिर गई, जिसके कारण दबने से अभी तक 7 लोगों की मृत्यु की पुष्टि हुई है। 5 लोग तो मृत हालत में निकाले गए थे। 2 की सांसें चल रही थी, उनको अस्पताल ले जाया जा रहा था। जब अस्पताल में जब तक पहुँचे डॉक्टर ने बताया कि उनकी भी मृत्यु हो चुकी है। इन 7 मृतक लोगों में 6 महिलाएं हैं और 1 पुरुष है। बाकी अगर किसी की दबे होने की आशंका है तो इसी के लिए अभी खुदाई जारी है। अगर मिलते हैं तो आगे उसकी संख्या आपके साथ शेयर की जाएगी। વર્ષોથી પાર્ટીમાં કામ કરનારા ભાજપના નેતાઓ પોતાને કોઈ મોટું પદ મળે તેની રાહ જોતા હોય છે, પરંતુ હવે પક્ષ પલટો કરીને બીજી પાર્ટીમાંથી આવેલ નેતાઓ પાર્ટીના જૂના કાર્યકરોને હંફાવી રહ્યા છે। કોંગ્રેસમાંથી ગત ઓગસ્ટ મહિનામાં રાજીનામું આપનાર જયવીર શેરગીલ આજે ભાજપમાં જોડાયા છે। તે ઉપરાંત પંજાબના પૂર્વ સીએમ અમરિન્દર સિંહ અને સુનિલ જાખડને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે સ્થાન મળ્યું છે। ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા જયવીર શેરગીલની રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક પણ કરી દીધી છે। જયવીર શેરગીલે ગત ઓગસ્ટ મહિનામાં જ કોંગ્રેસ છોડી દીધી હતી। તેઓ પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રવક્તા હતા। 39 વર્ષીય જયવીર શેરગીલે પાર્ટી છોડતી વખતે કોંગ્રેસ પર જોરદાર આરોપ લગાવ્યા હતા। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પર યથાવત રહી શકે છે। મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની પાર્ટીની નીતિ હેઠળ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપ્યું હતું। જો ખડગે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ બંને પદ જાળવી રાખશે તો તે કોંગ્રેસના એક પદ એક વ્યક્તિના સિદ્ધાંતની વિરુદ્ધ હશે। ભૂતકાળમાં જ્યારે અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની આશા રાખતા હતા ત્યારે રાહુલ ગાંધીએ આ નીતિ જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો। સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીએ પાર્ટીના રણનીતિ જૂથની બેઠક બોલાવી છે। આ બેઠક માટે માત્ર ખડગે, જયરામ રમેશ અને રાજ્યસભાના કેસી વેણુગોપાલને આમંત્રણ આપવામાં આવ્યું છે। કોંગ્રેસે આ વર્ષે મે મહિનામાં તેના ઉદયપુર ચિંતન શિબિરમાં પાર્ટીમાં એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતને અમલમાં મૂક્યો હતો। આ સિદ્ધાંતને કારણે ખડગે રાજીનામું આપવું પડ્યું હતું। રાજ્યસભામાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના 3 નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ અથવા પ્રમોદ તિવારીમાંથી કોઈ એકને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામપુરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી। આ દરમિયાન તેમણે અગાઉની સરકાર ઉપર આકરા શાબ્દિક તીર છોડ્યા। સીએમ યોગીએ કહ્યું કે હવે નોકરીઓ બહાર પડે તો તેમાંથી કોઈ રિકવરી નથી થતી। આજે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ ખેલ ન કરી શકે। જો કોઈ આવું કરવાનો પ્રયાસ પણ કરે તો તેની જગ્યા જેલમાં છે। રામપુરના કેટલાક તકવાદી ચહેરાઓએ પોતાના સ્વાર્થ માટે આ સ્થળની અસલી ઓળખ છીનવી લીધી હતી। સીએમ યોગીએ કહ્યું, સમાજવાદી પાર્ટીના એક નેતા સતત તમારી વચ્ચે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમની સાથે અન્યાય થયો છે, પરંતુ આનાથી વધુ ભ્રામક બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં। વ્યક્તિના કારનામાં જ તેને તેના કર્મોની સજા આપે છે। न्यायालय में मेरिट के आधार पर न्यायालय निर्णय ले रही है तो उसमें सरकार और पार्टी को दोषारोपण करने का कोई मतलब नहीं होता है। और मुझे तो कहूंगा मैं उनसे कि वे अपना स्वास्थ्य का ख्याल रखें। अनावश्यक रूप से क्यों बेकार जनता के सामने आकर के जनता को क्यों अनावश्यक रूप से, अगर ये संवेदनशीलता सरकार में मंत्री रहते हुए उन्होंने दिखाई होती, यहां के ईमानदारी से विकास में रुचि ली होती, यहां के प्रतिष्ठानों पर कब्जा करवाने की बजाय यहां के प्रतिष्ठानों के संरक्षण करने का दायित्व अपने ऊपर लेकर के बिना भेदभाव के हर नागरिक के सुख दुख में सहभागी बनकर के आगे बढ़ाए होते और अपनी जवान को भी नियंत्रित किए होते, तो मुझे लगता है कि बदजवानी व्यक्ति के लिए हमेशा दुर्गति का काम करती है।
યુપીની રામપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે। આ સાથે આક્ષેપબાજી અને નિવેદનબાજીની પ્રક્રિયા પણ તેજ થઈ છે। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી રેલી યોજી હતી, જેમાં અખિલેશ યાદવે ભાજપ અને यूपी સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ये जो लोग अन्याय कर रहे हैं, मैं उन्हें कहना चाहता हूं, जो सत्ता में मुख्यमंत्री हैं, उनकी फाइल मेरे सामने आई थी और फाइल में कहा गया था कि इनके ऊपर केस रजिस्टर हो, कार्रवाई हो। हम लोग समाजवादी लोग हैं, कभी नफरत और एक दूसरे को परेशान करने वाली राजनीति नहीं करते। हम लोगों ने फाइल ही वापस कर दी थी और ये बात अगर गलत है, अधिकारियों से पूछ लें सरकार के लोग। अब हम लोगों को इतना मजबूत मत बनाओ, इतना कठोर मत बनाओ कि अगर हम लोग सरकार में आ जाएं तो आपके खिलाफ भी वही कार्रवाई करें जो आज कार्रवाई नहीं है। उत्तर प्रदेशની રામપુર વિધાનસભા પેટા ચૂંટણી રસપ્રદ બની રહી છે। સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પોતાની પાર્ટીના ઉમેદવારની તરફેણમાં સતત ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે। આ રેલીઓમાં આઝમ ખાનના ભાવનાત્મક નિવેદનો ચર્ચામાં છે। બીજી તરફ ભાજપના ઉમેદવારની તરફેણમાં સમર્થન મેળવવા માટે મેદાનમાં આવેલ જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદનો પર વળતા પ્રહાર કર્યા હતા। लोगों को चाहिए यहाँ पे डेवलपमेंट, और डेवलपमेंट के नाम से मैं चाहती हूँ कि मैं अपील करती हूँ, इस बार कमल खिलना चाहिए और खिलेगी। बहुत कद्दावर नेता है आजम खान, लेकिन वो किसने किया था? ये जो स्थिति क्यों आई? उन्होंने अपने किए हुए कर्मों के हिसाब से ही ये सजा मिली है, क्योंकि अदालत में भी इनको सजा दिया गया है, इनके जो मेंबरशिप गया है। तो ये क्यों हुआ है? इन्होंने किसी को बख्शा नहीं है। जेएनयू કેમ્પસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં ઘણી ઇમારતોમાં બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા। જેએનયુ કેમ્પસની દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા, જેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જેમાં કેટલાક સૂત્રોચ્ચાર ખૂબ જ ઉશ્કેરણીજનક હતા। આ સ્લોગનમાં બ્રાહ્મણ કેમ્પસ છોડો, અમે તમારા માટે આવી રહ્યા છે, શાખામાં પાછા જાઓ, અમે બદલો લઈશું સહિત ઘણા જુદા જુદા સૂત્રો સામેલ છે। વિદ્યાર્થી પાંખ એબીવીપીએ કેમ્પસની દિવાલો પર જાતિવાદી અપશબ્દો લખવા બદલ અજાણ્યા લોકો સામે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી છે। जेएनयू प्रशासन जल्द से जल्द इस संबंध में जो उचित कार्रवाई है वो करे। जेएनयू प्रशासन पर हमारा सीधा आरोप यह है कि वो उसका जो मौन रहना है वो कहीं न कहीं ऐसी घटनाओं को उसका मौन समर्थन देना है, ऐसी घटनाओं को बढ़ावा देने की ओर इंगित करता है। ना उन दीवालों की अभी तक व्हाइट वॉशिंग कराई गई, ना जो लोग इसमें शामिल हैं उन पर किसी प्रकार की कार्रवाई अभी तक जेएनयू प्रशासन ने की है। तो हमारी ये क्लियर मांग है जेएनयू प्रशासन से कि शीघ्र ऐसे सभी लोगों को आइडेंटिफाई किया जाए जो इस प्रकार की विद्वेषपूर्ण राजनीति को बढ़ावा दे रहे हैं, जो इस प्रकार से जेएनयू के सामाजिक समरसता के भाव को भंग करना चाहते हैं, उनको आइडेंटिफाई किया जाए और उन पर कठोर से कठोर कार्रवाई की जाए। जेएनयू प्रशासन को जेएनयू को संज्ञान में तो लेना ही चाहिए और लिया भी है, परंतु उस पर तुरंत कार्रवाई करनी चाहिए थी। एक बात यह है कि हमारा मानना है कि ऐसी चीज़ें जो लगातार सिमिलर पैटर्न ऑफ मैसेजेस, सिमिलर मैसेजिंग, चाहे ब्राह्मणों को गाली देना हो, चाहे ओबीसी बनिया को गाली देना हो, खून बहाएंगे हम, जो है कि ब्लड बाथ होगा, खून की होली खेलेंगे, ऐसी शब्दावली, फलस्तीन को फ्री करेंगे हम, कश्मीर को फ्री करेंगे, कश्मीर इंडियन ऑक्यूपेशन में है, ये सारी चीज़ें आप एक पैटर्न बनता जा रहा है। जो जेएनयू कैंपस में हाईकोर्ट के ऑर्डर के बावजूद भी ऐसे गंदे अभद्र पोस्टर्स लगाना, गंदी बातें लिखना, ये लगातार एक चलन बन गया। तो हमारा यही डिमांड है कि जो भी लोग हैं इसमें संलिप्त पाए गए, ऐसी तो एक तो इंक्वायरी होनी चाहिए और तुरंत कार्रवाई होनी चाहिए। તો જેએનયુની દિવાલ પર વિવાદાસ્પદ અને વાંધાજનક ટિપ્પણી લખવાના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। એબીવીપીએ જણાવ્યું કે કેટલાક બાહ્ય ડાબેરી અસામાજિક તત્વોએ ડીયુમાં અભ્યાસ કરતા એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તા પર અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી પણ કરી હતી। બે વિદ્યાર્થીઓ પર હુમલો પણ કર્યો હતો, જેમાં એબીવીપીના બે કાર્યકરો ઘાયલ થયા હતા। એબીવીપીએ આ અંગે એફઆઈઆર નોંધાવવા માટે બોડીસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। દિલ્હી પોલીસ સમક્ષ આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે। ब्राह्मण ने इस देश की धर्म और संस्कृति को जिंदा रखा है। कोई सुख दुख हो,
ब्राह्मण को बुलाया जाता है और हमारी संस्कृति के अनुसार जो श्लोक होते हैं वो पढ़े जाते हैं। उसी प्रकार से बनिया ने भी इस देश के व्यापार में अहम भूमिका निभाई है। ये किसी साजिश का हिस्सा लगते हैं। ये भारत तोड़ो अभियान का हिस्सा लगते हैं। ऐसी मानसिकता को सख्ती से कुचल देना चाहिए। हमारे देश के प्रधानमंत्री जी, हमारे गृह मंत्री जी ने कह दिया है, देश विरोधी ताकतों को, वो चाहे कहीं भी छुपी होंगी, देश को तोड़ने वाली जो भी ताकतें हैं जो कहीं भी छुपी होंगी, चाहे वो राजनीतिक दल के रूप में हो, चाहे वो किसी ताकत के रूप में हो, उनको बाहर निकाल के उनको सही जगह पहुंचाया जाएगा। वो जेएनयू में चाहे कितना भी कर ले, अब उनके दिन चले गए हैं। जेएनयू के अंदर भी परिवर्तन हो गया है और वहां राष्ट्रवाद की बातें हो रही हैं। एक नए प्रकार की आइडियोलॉजी शुरू कर दी। पहले उनकी आइडियोलॉजी थी भारत तोड़ने की, और वो स्पष्टता से कहते थे कि भारत तेरे टुकड़े होंगे इंशाल्लाह इंशाल्लाह, और लेफ्ट उसमें जुड़ा हुआ था पूरा। अब लेफ्ट ने ये नए प्रकार का मामला शुरू किया। मैं अपेक्षा करता हूँ कि जेएनयू अथॉरिटी इस पर तुरंत कदम सख्त कार्रवाई लेंगे, कि जो देश को जातियों के नाम पर विभाजित करना चाहती है, उनको इस देश में रहने का अधिकार नहीं, उनके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ઝડપી લેવાયો છે। ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે આ અહેવાલો સામે આવ્યા છે। સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરાડે તેની જવાબદારી લીધી હતી। ગોલ્ડી બરાડ વર્ષોથી કેનેડા બેસી કેટલાક ગંભીર ગુનાઓ કરતો આવ્યો છે। તે કેનેડાથી જ ભારતમાં હત્યાઓ સ્મગલિંગનું કામ કરતો હતો, તે માટે તેને લાખો રૂપિયા મળતા। સિદ્ધુ મૂસેવાલાની હત્યા પણ વિદેશમાં બેસીને જ પોતાના માણસો દ્વારા કરાવી છે, જે બાદ તે અમેરિકા ભાગી ગયો હતો। મૂસેવાલાની હત્યાને લઈને ગોલ્ડી બરાડ તરફથી એક વિડીયો જાહેર કરાયો હતો, જેમાં તે તેના ઇશારે મૂસેવાલા પર ગોળીબાર કર્યાની વાત કરતો જોવા મળ્યો હતો। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે પંજાબમાં ગેંગસ્ટર છે એવું કહીને બદનામ કરાય છે। ગેંગસ્ટર ભાજપ અને અકાલી દળની સરકારમાં બન્યા હતા, જે કોંગ્રેસની સરકારમાં વધુ સક્રિય થયા હતા। અમારી સરકારે ગેંગસ્ટર કલ્ચર પર રોક લગાવવાનું શરૂ કર્યું છે। આજે ગેંગસ્ટર ગોલ્ડી બરાડની અમેરિકામાંથી ધરપકડ કરાઈ છે। અમે પંજાબમાં શાંતિ બનાવવાના પ્રયાસ કરીએ છીએ। कांग्रेस की सरकार में शरेआम एक एसएचओ अपनी बेटी की इज्जत बचाने बाजार में मार देगा और उसकी छाती पर, उसके सीने पर पांव रख के अपने आकाओं के नारे लगाएंगे कि फलां फलां जिंदाबाद। हमने आते ही गन कल्चर पर, गैंगस्टर कल्चर पर रोक लगाना शुरू किया। बहुत से गैंगस्टर